મહાદેવ જરૂરત કરતાં વધારે મળે તો તેને કહેવાય નસીબ. બધું જ મેળવી લીધા પછી પણ જો રડતો રહે તો તેને કહેવાય બદનસીબ. અને જીવનમાં ઓછું મળ્યા પછી પણ હંમેશા ખુશ રહે તેને કહેવાય ખુશનસીબ. નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંગીત શુક્લ અને આજે જ તેવા કંઈક ખુશનસીબ લોકોના વિશે આપણે ચર્ચા કરશું. ખુશનસીબ એટલે કે આજનો વિડીયો તે મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ, અત્યંત વિશેષ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે જાણીશું કે મિથુન રાશિ વિશે તો જાણીશું, પરંતુ તેમના વિશે સંપૂર્ણ માહિતી. થંબનેલમાં તમે જોયું જ હશે કે મિથુન રાશિના જીવનમાં શા માટે આ દુઃખ આવતા હોય છે, અને તે દુઃખને પણ કયા પ્રમાણેથી ચેન્જ કરી શકે છે. તે દુઃખ આવવાનું સાચું કારણ શું છે, પોતે જાતે તે દુઃખને ઇન્વિટેશન આપે છે કે પછી કયા પ્રમાણે ચેન્જ લાવે છે, અને ક્યારે તેમનું કિસ્મત ચમકી શકે છે, તે આજે આપણે જાણીશું. સાથે કઈ રાશિના લોકોથી તમારે થોડુંક સાવધાન રાખવાનું રહેશે, કોના સાથે તમે વધારે રિલેશનશિપ રાખશો તો વિશ્વાસઘાત થઈ શકે છે, કોના પર વિશ્વાસ કરવો, કોના પર વિશ્વાસ ક્યારે ન કરવો જોઈએ, કઈ રાશિના લોકો ભવિષ્યમાં તમારી સાથે જીવનમાં તકલીફ પહોંચાડી શકે છે. આ તમામ બાબતો વિશે મિથુન રાશિના જાતકો, તમારો વ્યક્તિત્વ, તમારા ગુણ અવગુણ અને જીવનના દરેક મહત્વપૂર્ણ પાસા વિશે વિગતવાર આજે આપણે ચર્ચા કરવું છે. તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. જો તમારી મિથુન રાશિ છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. જો તમારી મિથુન રાશિ નથી અને આ વિડીયો જે લોકો મિથુન રાશિના છે તેમને જરૂરથી શેર કરજો. ચાલો આપણે શરૂઆત કરીએ. તો મિથુન રાશિના તમામ જાતકો, આ વિડીયો તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિના આધારે આપણે સમજી રહ્યા છીએ. મિથુન રાશિ તે રાશિ ચક્રની તૃતીય રાશિ છે અને તમારી રાશિના સ્વામી કોણ છે? બુધ દેવતા છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે તમારે રાશિના સ્વામીને યુવરાજ કેમ આવે તો તમે જ વિચાર કરો. તમારું જીવન પણ યુવરાજ જેવું હોવું જોઈએ ને. આ લોકો ખૂબ જ મનમોજી સ્વભાવના હોય છે, ખૂબ જ રસપ્રદ વ્યક્તિત્વ ધરાવે છે, મિત્રો બનાવવાનો તેમને ખૂબ વધારે શોખ હોય છે, પરંતુ નાની નાની વાતોમાં મિત્રો સાથે વાદ વિવાદ પણ સર્જાઈ જાય છે. તેમનું મન એક સાથે ઘણી દિશામાં વિચાર કરતું રહે છે. એક કામ કરતા હોય તો પણ મનમાં બીજા વિચારો ચાલતા રહેતા હોય છે. ઉંમર ગમે તેટલી થઈ જાય ને પણ તેમનું દિલ હંમેશા યુવાન જેવું રહેતું હોય છે. આ લોકો ખૂબ જ હસમુખા સ્વભાવના હોય છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મહેફિલ જમાવી દેતા હોય છે. લોકોને હસાવવાની અનોખી કળા તેમની પાસે હોય છે. એટલે કે તેમની જે ચાર્મિંગ પર્સનાલિટી હોય છે ને તે કોઈ પણ વ્યક્તિને લોભાવી શકે છે. તે ખૂબ વધારે બુદ્ધિશાળી તો હોય છે. વ્યવસાયિક રીતે કરો કે વિચાર શક્તિથી કરો, તેમની અંદર તમામ વસ્તુ જબરદસ્ત હોય છે. મહેનત કરતાં સ્માર્ટ વર્કમાં વધારે માને છે. તેથી તમે જોશો ને તો જો કોઈ લોંગ કાર્ય અમને કરવામાં આવે ને તો તે ખૂબ જલ્દીથી બોર થઈ જતા હોય છે. તેથી તેઓને ખૂબ શોર્ટ કામ આપવાનું હોય કે પછી કોઈ કામને જો નાની રીતે પતાવવાનું હોય તો તેમને તમારે જરૂરથી આપવું જોઈએ. તેઓ ખૂબ સારા વક્તા પણ હોય છે, એટલે કે તેમની સ્પીચ ઘણી સારી હોય છે. તેમની વાતચીત કરવાની કળા ખૂબ જ અસરકારક હોય છે. દરેક સંબંધને તે મહત્વ હંમેશા આપતા હોય છે. સાથે સાથે સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, સંગીત હોય અને મનોરંજન તેમને ખૂબ વધારે મનપસંદ તેમનો વિષય છે. ફરવાના તે ખૂબ શોખીન હોય છે અને પ્રવાસ કરવાનું તેમને ખૂબ પસંદ હોય છે. હવે આ તમામ જે એટ્રીબ્યુટ છે ને તે તમે જોશો ને તો તે યુવરાજમાં અવશ્ય તમને જોવા મળે કે જેને જ્યાં સુધી તેના પાસે રાજપાટ નથી આવતું ને ત્યાં સુધી ફૂલ બિંદાસ ખૂબ જ સારી રીતે શાંતિથી તેઓ રહેતા હોય છે. પરંતુ તેમના સ્વભાવમાં થોડું દુવિધાપણું પણ જોવામાં આવે છે. પરંતુ તેમના સ્વભાવમાં ઘણીવાર ડ્યુઆલિટી પણ આવી જતી હોય છે. તેઓ જે કહે છે તે હંમેશા સાચું જ હોય છે, તે જરૂરી નથી હોતું. ક્યારેક વાતોને વધારીને પણ રજૂ કરતા તેમને ખૂબ જ સારી રીતે આવડે છે. કોને શું પરોસવાનું છે ને કોને કઈ વાત ગમે છે તે ઓળખતા, તે પરખતા તેમને ખૂબ જ સારી રીતે આવડે છે. આ લોકો, બીજી વાત ખાસ તે છે કે આ લોકો ખૂબ વધારે રોમેન્ટિક હોય છે. પોતાની છબી બીજાઓ સામે વધારે સારી દેખાડવાનો પ્રયત્ન હંમેશા મિથુન રાશિના જાતકો કરતા રહેતા હોય છે. નાના બાળકોને તે ખૂબ વધારે પ્રેમ કરે છે અને મોટાઓનું માન સન્માન પણ તે હંમેશા કરતા રહેતા હોય છે. તેમના પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને તો તેમને તેમની મદદ કરવાનું ખૂબ વધારે પસંદ આવતું હંમેશા હોય છે. મિથુન રાશિના જાતકો, જો 3 તેવી રાશિ જેનાથી તમારે હંમેશા જીવનમાં કાળજી રાખવી જરૂરી છે, તે જો તમારી ચંદ્ર રાશિના આધારે કહું તો તેમાં સૌપ્રથમ રાશિ આવે છે મેષ રાશિ, ત્યારબાદ વૃશ્ચિક રાશિ અને અંતે જે રાશિ આવે છે તે છે મકર રાશિ. આ 3 રાશિના જાતકોથી જેટલું તમે ડિસ્ટન્સ ક્રિએટ કરશો ને તેટલું તમારા માટે જે સારું રહેવાનું છે. કારણ કે તે રાશિઓ આજને ને કાલે જ્યારે તેમની ઈચ્છા કે તેમની જે કંઈ તમારી પાસેથી એક્સપેક્ટેશન છે તે પૂર્ણ થશે, તમને ભૂલી જશે. વિશ્વાસઘાત પણ તમારી સાથે થઈ શકે છે. થશે જ, હું તેમ નથી કહેતો, પરંતુ જો તમારી જન્મપત્રિકાના આધારે તે પ્રમાણેના સંજોગો હશે તો મેષ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોથી તમારે ખાસ વધારે સાચવવાનું રહેશે. હવે વાત કરીએ તમારા ભાગ્યોદયની. ભાગ્યોદય બાબતે જો વાત કરીએ ને તો સૌથી વધારે
તમારું ભાગ્યોદય માટેનો પહેલો ગોલ્ડન પીરિયડ છે 22 વર્ષથી 29 વચ્ચેની જે ઉંમરનું વર્ષ હોય છે તે તમારા માટે ખૂબ સારું છે. ખૂબ જલ્દીથી જોબ મળી જવી, પ્રમોશન મળવું, ધન ધાન્ય સંપત્તિ અને સાથે સાથે તમારું લગ્ન જીવનમાં પણ તમે શરૂઆત ખૂબ સારા પાત્ર સાથે 22 થી 29 વચ્ચેની ઉંમરમાં તમે કરી શકો છો. તેમાં જો આ પ્રમાણેના પ્રયત્ન કરશો તો સફળતા મળી શકે છે. એટલે કે ખૂબ ઝડપીથી સફળતા યુવરાજના જેમ મિથુન રાશિના જાતકોને મળી જતી હોય છે. બીજો ગોલ્ડન પીરિયડની વાત કરીએ તો તે છે 39 થી 44 વર્ષ વચ્ચેની ઉંમર. તે સમય દરમિયાન પણ આ પ્રમાણે તમારા જીવનમાં સ્ટેબિલિટી આવી શકે છે, સંતાન સુખ પણ મળી શકે છે, સંતાન પણ જીવનમાં આગળ વધી શકે છે અને સાથે સાથે તમે તમારી ફેમિલી સાથે રહી શકો છો. તમારા જીવનમાં તમે પ્રોપર્ટીના સંજોગો પણ આ સમય દરમિયાન જ બની શકે છે. તો આ પ્રમાણે તમારા માટે ભાગ્યોદયકારક સમય ઉંમરના આ વર્ષ દરમિયાન હોય છે. હવે વાત કરીએ તો તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે છે કે લોકો તમને જે તકલીફ આપે છે તેનું મુખ્ય કારણ શું છે? મિત્રો, તકલીફ દરેકના જીવનમાં આવે છે. 12 રાશિના જાતકોના જીવનમાં તકલીફ તો આવતી રહેતી જ હોય છે, પરંતુ જો મિથુન રાશિના જાતકો કેટલાક કારણો છે, જો તમે તેના પર કામ કરશો અને આગળ વધશો ને તો તમારા જીવનમાં વધારે તે તકલીફ નહીં આવે. તમારા જીવનમાં તમારા સુખ અને દુઃખની ચાવી તમારે કોઈ બીજાના હાથમાં નહીં આપવી પડે. તેમાં સર્વપ્રથમ તે જ છે કે તમે ખૂબ વધારે જ્યારે પણ કોઈ વ્યક્તિને વાત કરો છો ત્યારે તમારા વિશે તમામ વસ્તુ કહી દો છો. વધારે પડતા એક્સપ્રેસિવ ફીલ થાવ છો ને જ્યારે તમે તેમને રિગ્રેટ કરી રહ્યા હો કે તમે મારા સાથે વાત કરો, તમે મારી લાઈફને જાણો, આ પ્રમાણે તમે કરી રહ્યા હો, તે પ્રમાણેનો બિહેવિયર રાખો છો, તે પહેલાં બંધ કરો. તમારે કોઈના સામે હાથ નથી જોડવાના. જે વ્યક્તિને તમને જેટલા સમજવાના છે, જેટલા પ્રશ્ન પૂછવામાં આવે તેટલાના જ ઉત્તર આપો. તમામ વસ્તુ સામેથી પણ તમારે ન કહી દેવું જોઈએ. બીજી વાત તે પણ છે કે તમારી પાસે મેથેમેટિક્સ નોલેજ પણ ખૂબ વધારે છે. લોકોને પાસે તમારી ડિમાન્ડ કરાવવી જરૂર છે, જેથી તમને જ્યારે પણ કોઈ પણ તમારા વર્કપ્લેસ હોય કે કોઈ પણ તમારું કામકાજનું સ્થળ હોય, જ્યાં સુધી તમને કંઈ પૂછવામાં ન આવે ને ત્યાં સુધી તમે વેલ્યુ એડિશન ન કરવું જોઈએ. કોઈને ફ્રીમાં જ્ઞાન તમારે ન આપવું જોઈએ. ત્રીજી વાત તે પણ છે કે જે તમારા કરિયર સાથે જોડાયેલી છે, અને તે છે કે તમારે ખૂબ ચાર્મિંગ પર્સનાલિટી છે. તમારી પાછળ ઘણા લોકો પોલિટિક્સ ખૂબ વધારે રમશે. તમારા ખભા પર જ હાથ મૂકવાવાળા વ્યક્તિ જ પાછળથી જેને તમારા સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેથી લોકોને પરખો અને તેમના સાથે કયા પ્રમાણે બિહેવ કરવાનું છે ને તે હંમેશા તમારે જાણવું જોઈએ. ચોથી મહત્વપૂર્ણ વાત તે જ છે કે તમે પોતાના ફેમિલીનો ભાર જાતે જ ખૂબ વધારે લઈને ફરો છો અને તમામનું ટેન્શન તમે લઈને ફરો છો. સૌથી પહેલાં તો તમારે તે છોડવું જરૂરી છે. જ્યારે યુવરાજ જો બધું જ ચિંતા લઈને ફરશે ને તો પ્રોપર રીતે શાસન નહીં કરી શકે ફ્યુચરમાં. તેથી જ જેનું જે ટેન્શન છે તમે પણ ટેન્શન લો એક ઘરના વ્યક્તિ તરીકે, કુટુંબના વ્યક્તિ તરીકે, પરંતુ તમારે તેમને પણ ઓપન સ્પેસ આપવી જરૂર છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધી શકે છે તેમની રાશિ અને તેમના ગ્રહોના આધારે. તેથી આ 4 બાબતોનું જો ધ્યાન રાખશો તો તમને ઓવર થિંકિંગમાંથી છુટકારો મળશે, દુઃખનો તમારે સામનો નહીં કરવો પડે. સૌથી વધારે મહત્વપૂર્ણ તો તે જ છે. અને જે સમય કરતાં વધારે પહેલાં તમે જે એક્સપેક્ટેશન રાખીને બેસો છો અને લોકો તમારા સાથે વિશ્વાસઘાત કરી દે છે, લોકો તમારો જે ફાયદો ઉઠાવે છે ને તે બાબતનું તમારા જીવનમાં તકલીફ આવતી બનતી જશે. તો આ પ્રમાણે મિથુન રાશિના જાતકો તમારા વિશે તો કહ્યું છે, પરંતુ કોનાથી કાળજી રાખવાની છે, કયા પ્રમાણે આગળ વધવાનું છે, ને દુઃખોનો સામનો કરવા માટે પણ તમારો પ્લાન શું હોઈ શકે છે ને તમામ વિશે આજના વિડીયોમાં કહ્યું છે. તમારા જીવનમાં આજના વિડીયોમાં જે કંઈ પણ કહ્યું છે તેમાંથી કઈ બાબતો લાગુ પડે છે તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. અને જો માહિતી સારી લાગી હોય અને સાચી લાગી હોય તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.